નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ એની ચર્ચા કરતા હતા. આપણે છેલ્લો ક્વેશ્ચન કાલે થિયરી જોઈ લીધી હતી, નાઇટ્રોજન ચક્ર, પણ ચક્ર દોરી અને સમજવાનું બાકી હતું. અહીંયા આપણે ચક્ર દોરી દીધું છે. શરૂઆતમાં શું પ્રોસેસ થાય છે એની આપણે ચર્ચા કરીએ. ક્લિયર છે? તો નાઇટ્રોજન ચક્ર આપણે જે બોર્ડમાં દોર્યું છે એની અંદર કંઈક પ્રોસેસ થતી આપણને જોવા મળે છે. બરાબર? તો ધ્યાન આપજો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો ટ્રાય કરું. બરાબર? ચલો, શું થાય પહેલા આપણે 3-4 રીતે સમજી શકીએ. સૌપ્રથમ વાતાવરણમાં નાઇટ્રોજન, કાલ આપણે કીધું કે 78% જેટલો હોય છે. એ વાતાવરણના નાઇટ્રોજનનું શું થાય કે વીજળીના ચમકારા થાય ત્યારે એ નાઇટ્રોજનનું સ્થાપન થાય. અને નાઇટ્રોજનનું સ્થાપન થઈ સીધો નાઇટ્રોજન શું આવે છે, ભૂમિમાંના નાઇટ્રોજન સંયોજન સાથે સંયોજાય છે. એ પહેલો રીત આ. બરાબર? આનો 1 નંબર આપું છું કે શરૂઆત શું થશે કે વાતાવરણમાં નાઇટ્રોજન એ વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કરશે અને ભૂમિમાં આવશે. જો એવું ન થાય તો એક બીજી પ્રોસેસ કે વાતાવરણના નાઇટ્રોજન છે એ શું થશે તો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, કાલ આપણે ચર્ચા કરી હતી, કયા બેક્ટેરિયા હતા? રાઇઝોબિયમ. કયા હતા? રાઇઝોબિયમ. અથવા બીજું કોણ હતું? નીલહરિત લીલ. નીલહરિત લીલ. બરાબર? આ રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકા ઉપર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો નાઇટ્રોજન સ્થાપક કોણ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા અથવા નીલહરિત લીલ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એ સ્થાપન થયેલો નાઇટ્રોજન શું થાય છે તો બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થાય છે. અને ક્ષાર બની, ક્ષાર પાછા શામાં જશે? ભૂમિમાં. બરાબર? તો ક્ષાર પાછા શામાં ગયા? ભૂમિમાં. ભૂમિમાંથી એક ક્ષાર નાઇટ્રોજન સંયોજનને નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. નાઇટ્રોજન વાયુમાં. તો વાયુ ફરીવાર શું થશે? વાતાવરણમાં જશે. તો આખી સાયકલ એકબીજા સાથે પરસ્પર સામ્યતા ધરાવે છે. ચલો ફરીવાર, વાતાવરણના નાઇટ્રોજનનું 78% પ્રમાણ હોય છે. એ નાઇટ્રોજનનું શું થશે? સ્થાપન થશે. કોણ કરે છે? બેક્ટેરિયા અથવા નીલહરિત લીલ. એના દ્વારા શું થાય છે કે એનું ક્ષારોમાં રૂપાંતર થાય છે. ક્ષાર બનીને શામાં જશે? ભૂમિમાં. ભૂમિમાંથી પાછું નાઇટ્રોજન શામાં ફેરવે? નાઇટ્રોજન યુક્ત સંયોજન નાઇટ્રોજનમાં. એ નાઇટ્રોજન ફરીવાર શામાં આવશે? વાતાવરણમાં. તો એકબીજા સાથે પરસ્પર સામ્યતા ધરાવે છે. તો બીજો માર્ગ આ થઈ ગયો. ત્રીજું શું થાય છે કે ભૂમિમાં જે નાઇટ્રોજન સંયોજનો રહેલા છે એ શું કરશે? વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. જે એના મૂળ જમીનમાં રહેલા હશે એ મૂળ દ્વારા ઉપયોગમાં લેવાય છે. એ મૂળ શું કરશે તો કે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. અને જે વનસ્પતિ આ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે એને કોણ ખાય છે? પ્રાણીઓ. પ્રાણીઓ ખાય છે. પ્રાણીઓ ખાય છે એટલે મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો જે કચરો હોય છે પાછો શામાં જશે? જમીનમાં જશે. બરાબર? તો પ્રાણીઓ જે ખાય છે અમુક સમય પછી પ્રાણીઓ મૃત્યુ પામે છે. એ પ્રાણીઓનો મૃત સડતો કાર્બનિક કચરો હશે એ શું થશે? પાછું જમીનમાં જશે. જમીનમાં પાછું શું થશે? નાઇટ્રોજન સંયોજનો બનશે. એ નાઇટ્રોજન સંયોજનો વળી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર પામશે અને વાતાવરણીય નાઇટ્રોજનમાં જશે. તો સાયકલ એકબીજા સાથે પરસ્પર રીતે સામ્યતા ધરાવે છે. ક્લિયર? તો ચક્ર છે નાઇટ્રોજન ચક્ર, જોઈ લેજો. આની સાથે સાથે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ થાય છે અને હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. ક્લિયર? ફટાફટ આટલું દોરી અને લખી દેજો, પરીક્ષામાં પૂછાય તો આપણે દોરવા. ચાલો આપણે હવે સ્વાધ્યાય જોઈએ છીએ. આપણે સ્વાધ્યાય આપેલું છે પ્રકરણ 2 નું. બરાબર? પહેલી ખાલી જગ્યા આપેલી છે કે 4 ખાલી જગ્યા છે અને વિકલ્પો આપેલા છે. તો સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. શું સૂક્ષ્મ જીવો તમે નરી આંખે જોઈ શકો છો? ના. ત્યારે જોવા માટે મેં તમને વિડીયોમાં પણ બતાવ્યું હતું. શાનો ઉપયોગ થાય છે? માઇક્રોસ્કોપ. શાનો ઉપયોગ થાય? માઇક્રોસ્કોપ ની મદદથી જોઈ શકાય છે. બીજી ખાલી જગ્યા છે નીલહરિત લીલ વાતાવરણમાંથી. નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન કરી જેથી જમીનની ફળદ્રુપતા વધે. હમણાં જ આપણે જોયું કોનું? નાઇટ્રોજનનું. કોનું? નાઇટ્રોજન. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. એ જ મેં આપણે આલ્કોહોલનું ઉત્પાદન કર્યું ત્યારે ઈસ્ટ શબ્દ વાપર્યો છે. શાની મદદથી? ઈસ્ટની મદદથી કરવામાં આવે છે. કોલેરા શાના દ્વારા ફેલાય છે? તો કોલેરા એ હમણાં આપણે આખો ચાર્ટ આની અગાઉના વિડિયો લેક્ચર મેં કોઠો દોર્યો હતો. શાના દ્વારા? બેક્ટેરિયા દ્વારા. શાના દ્વારા? બેક્ટેરિયા દ્વારા થાય છે.
બરાબર. તો 4 ખાલી જગ્યાથી ફરીવાર સૂક્ષ્મ જીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. નીલહરિત વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટની મદદથી કરવામાં આવે અને કોલેરિયા બેક્ટેરિયા દ્વારા થાય છે. ચલો વિકલ્પ લખો. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર. ઈસ્ટનો ઉપયોગ શામાં થાય? હમણાં જ અહીંયા લખ્યું કે આલ્કોહોલનું ઉત્પાદન કરવા ઈસ્ટનો ઉપયોગ થાય. તો શર્કરા બનાવવા, આલ્કોહોલ બનાવવા, હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા કે ઓક્સિજન બનાવવા? તો આલ્કોહોલ બનાવે. જવાબ શું આવશે? બી, આલ્કોહોલ બનાવવા. ચલો નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? એન્ટીબાયોટિક બન્યા ત્યારે આપણે ચર્ચા કરી હતી. સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન કે આલ્કોહોલ? તો જવાબ શું આવશે? બી. શું આવે છે? સ્ટ્રેપ્ટોમાઇસિન. ચલો મેલેરિયા થવા માટે કોણ જવાબદાર છે? માદા એનોફિલિસ મચ્છર, વંદો, માખી કે પતંગિયું? શું તમને પતંગિયું કરડે ત્યારે મેલેરિયા થાય છે? માખી નોર્મલી માખી કરડે છે તો મેલેરિયા થાય છે? વંદો કરડે છે? ના. શું આવે? માદા એનોફિલિસ મચ્છર. જો મચ્છર કરડે તો આપણને મેલેરિયા થાય છે. ચેપી રોગનું વાહક કોણ છે? તો ચેપી રોગ ફેલાવે છે કોણ? હમણાં આપણે કીધું હતું કે વાસી ખોરાક ન ખાવો જોઈએ, કારણ કે વાસી ખોરાક ઉપર માખી બેસે છે ને એ તમારા શરીર ઉપર ક્યાં અડે છે ને તમારા શરીર ઉપરનો હાથ, દાખલા તરીકે અહીંયા હાથ ઉપર બેઠીને હું મોઢા ઉપર ફેરવું છું તો મોઢાની અંદર બેક્ટેરિયા જશે. તો કોણ આવે છે? કીડી, માખી, ડ્રેગન માખી કે કરોળિયો? તો શું આવશે? નોર્મલી માખી. બરાબર. પછી બ્રેડ કે ઇડલી ફૂલવાનું કારણ શું? બ્રેડ ફૂલે છે કારણ શું? તો ગરમી આપવાથી ફૂલે છે, પીસવાથી ફૂલવે છે, ઈસ્ટના કોષોની વૃદ્ધિ થાય કે માદા મચ્છર? તો ઈસ્ટના કોષોની વૃદ્ધિ થાય છે એટલે બ્રેડ અથવા ઇડલી અથવા કેક એ શું થાય છે? ફૂલે છે. ક્લિયર? તો આ ખાલી જગ્યાને આતું ફટાફટ લખી નાખો, પછી હું પૂછીને આગળ તરફ જાઉં. ચાલો ક્લિયર છે. તો હવે આપણને આગળ આપેલું છે જોડકા જોડ. બરાબર છે. અહીંયા આપેલું છે બેક્ટેરિયા. બેક્ટેરિયાનું કાર્ય શું? રાઇઝોબિયમ એનું કાર્ય શું? લેક્ટોબેસિલસ એનું કાર્ય શું? ઈસ્ટ એનું કાર્ય શું? પ્રજીવનું કાર્ય શું? ને વાયરસ. પહેલા તો આપણને જે ખબર છે લખી. આપણને ખબર છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું સ્થાપન કરે. તો આમાંથી ક્યાં નાઇટ્રોજનનું સ્થાપન આપેલું છે? હા. તો આપણે શું લખશું અહીંયા? 2 નંબર રાઇઝોબિયમ. રાઇઝોબિયમ તેની સામે શું લખવાનું? નાઇટ્રોજનનું સ્થાપન કરે. નાઇટ્રોજનનું સ્થાપન કરે. બરાબર છે. પછી પેલું બેક્ટેરિયા. બેક્ટેરિયા શું કરે છે? તો બેક્ટેરિયા રોગ ફેલાવે છે. કયો રોગ ફેલાવે છે? આમાંથી રોગ આપેલા છે કોલેરા કારક. તો અહીંયા લખવાનું એક કરીને બેક્ટેરિયા શું છે? તો કે કોલેરા કારક. બરાબર છે. પછી રાઇઝોબિયમ આયુ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. પછી ત્રીજું છે લેક્ટોબેસિલસ. શું છે? લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ તો આપણે દૂધમાંથી દહીં વિશે કંઈક ચર્ચા કરી હતી ત્યારે ભણ્યા હતા. તો દહીં જમાવવું. દહીં જમાવવું. બરાબર છે. પછી ચોથું છે ઈસ્ટ. હમણાં જ આપણે ચર્ચા કરી ઈસ્ટ. ઈસ્ટ શાનું ઉત્પાદન કરે છે? ઈસ્ટ છે એ બ્રેડને શું કરે છે? બેકિંગ. બેકિંગ એટલે ગરમ કરવું, બ્રેડ ફૂલાવવું. તો બ્રેડનું શું કરે છે? બેકિંગ કરે છે. પછી 5 છે પ્રજીવ. શું છે? પ્રજીવ. તો પ્રજીવનું કાર્ય શું? તો પ્રજીવ છે એ મેલેરિયા કારક છે. શું છે? મેલેરિયા કારક. તેની સામે શું લખવાનું? મેલેરિયા કારક. એના પછી 6થા નંબરનું આપેલું છે વાયરસ. શું આપેલું છે? વાયરસ. તો વાયરસનું કાર્ય શું છે? તો વાયરસ છે એ એડ્સ કારક છે. બરાબર. શું કરે છે? એડ્સનો ફેલાવો કરે છે. કોણ કરે છે? વાયરસ. કોણ કરે છે? વાયરસ. તો આ બધા ઓપ્શન્સ આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર. પછી આપણને આપેલું છે સૂક્ષ્મ જીવો નરી આંખે જોઈ શકાય છે? પ્રશ્ન પૂછ્યો છે. તો ના. તો શાની મદદથી જોઈ શકાય છે? તો માઇક્રોસ્કોપની મદદથી. શાની મદદથી? માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય. સૂક્ષ્મ જીવોના સમૂહ કયા છે? તો આપણે 4 પ્રકારના સમૂહની ચર્ચા કરી હતી સૂક્ષ્મ જીવોના. બરાબર છે. બેક્ટેરિયા,
ફૂગ, પ્રજીવ અને ચાર પ્રકારના સમૂહ છે, બરાબર. નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે? તો હમણાં જ આપણે લખ્યું હતું કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, અને બીજું કોણ આવે? નીલહરિત લીલ. કોણ કરે? નીલહરિત લીલ. એ શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. ક્લિયર છે? ચલો આપણને એક ચોથો પ્રશ્ન એવો પૂછેલો છે, આગળનો પ્રશ્ન, કે આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખો. આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખો. તો સૂક્ષ્મ જીવો આપણને ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એના વિશેના 10 વાક્ય આપણે અહીંયા લખવાના છે. તો ચલો રેડી. તો આપણને શું કીધું? સૂક્ષ્મ જીવોના ઉપયોગ વિશે 10 વાક્ય લખો. તો આપણે ચર્ચા કરવાની છે કે સૂક્ષ્મ જીવો આપણા જીવનમાં ક્યાં ઉપયોગ કરે છે. તો દાખલા તરીકે આપણે કોઈ ખાદ્ય પદાર્થ બનાવો છે ઈસ્ટની બનાવટમાં, બરાબર. ઈસ્ટ શું કરે છે? બ્રેડ અથવા કેક અને શું કરે છે? ફૂલાવે છે. પછી દાખલા તરીકે ઈડલી બનાવી છે, કોઈ મેદુવડા બનાવવા છે, અથવા એવો કોઈ ખાદ્ય પદાર્થની જે બનાવટ છે એમાં પણ સૂક્ષ્મજીવ ભાગ ભજવે છે. પછી આપણે આલ્કોહોલની બનાવટ જોવી છે, બરાબર. આલ્કોહોલની બનાવટમાં પણ ભાગ ભજવે છે, બરાબર. પછી આગળ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બરાબર છે. પછી કચરાને સડતો અટકાવવા માટે પણ સૂક્ષ્મજીવો ભાગ ભજવે છે. આવા 10 મુદ્દા તમારે તમારી જાતે લખવાના છે, બરાબર. પછી આપણને બીજો ક્વેશ્ચન એવો આપેલો છે, સૂક્ષ્મ જીવોથી થતા નુકસાન વિશે લખો. સૂક્ષ્મ જીવોથી થતા નુકસાન વિશે લખો. તો સૂક્ષ્મ જીવોથી આપણને એક તો પહેલો મુદ્દો એ કે સૂક્ષ્મ જીવોથી આપણને વિવિધ પ્રકારના રોગ થાય છે. તો બેક્ટેરિયાને લીધે આપણને કયા કયા રોગ થાય છે? કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગ થાય છે. બીજો મુદ્દો, બેક્ટેરિયા અને ફૂગના લીધે, બરાબર, આપણે શાકભાજી હોય, ફળો હોય, એ બધા શું થાય છે? બગડી જાય છે, બરાબર. આગળ ચર્ચા કરી કે ફૂગ લાગે છે તો કપડાં, લાકડું અને બીજો કોઈ અન્ય પદાર્થ છે એકદમ નાશ પામે છે. તો આવા 2-3 એના ગેરફાયદા હતા. અને છેલ્લો પ્રશ્ન આપણને એવો આપેલો છે, એન્ટીબાયોટિક એટલે શું? એન્ટીબાયોટિકનું સેવન કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? તો એન્ટીબાયોટિક એટલે શું? તો આપણે કોઈ ગોળી દાખલા તરીકે ગળીએ છીએ, એ આપણા શરીરમાં જઈને એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. એ એન્ટીબોડી શું કરે છે? એ રોગકારક સૂક્ષ્મજીવ હોય છે, એ રોગકારક સૂક્ષ્મજીવનો નાશ કરે છે, બરાબર. તો એન્ટીબાયોટિકનું સેવન કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? તો એન્ટીબાયોટિકનું સેવન કરતી વખતે ડાયરેક્ટ કોઈ ગોળી લઈ ના લેવા, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, બરાબર છે. કેટલા માત્રામાં એનું સેવન કરવું જોઈએ, ડૉક્ટર તમને લખીને આપે છે સવાર સાંજ, તો એ રીતે એનું સેવન કરવું જોઈએ, બરાબર છે. જેટલી તમને ગોળીઓ આપી છે, ગોળીઓ સંપૂર્ણપણે યોગ્ય સમયે લેવી જોઈએ, બરાબર છે. પછી આગળ કે દાખલા તરીકે ડૉક્ટરની સલાહ વગર આપણે કોઈ જ પ્રકારની એન્ટીબાયોટિકનું સેવન કરવું જોઈએ નહીં. અને જો સેવન કરીએ તો આપણા શરીરમાં કેટલીક આડઅસર થવાની શક્યતા રહેલી છે. ક્લિયર છે? તો આની સાથે સાથે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કર્યું છે અને આપણું બીજું ચેપ્ટર છે આપણે સંપૂર્ણ પૂરું કર્યું છે. હવે એક નાનકડા ટેસ્ટનું આયોજન કરશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.